આ તરફ કચ્છમાંથી બિનવારસી ડ્રગ્સ મળવાનો સિલસિલો યથાવત છે। બીએસએફે કચ્છના ક્રિક વિસ્તારમાંથી 150 કરોડનું ડ્રગ્સ ઝડપ્યું। જપ્ત કરાયેલા ડ્રગ્સમાં સિન્થેટિક હેરોઇન ચરસના 3 અલગ અલગ પ્રકારના પેકેટ મળી આવ્યા। છેલ્લા એક સપ્તાહમાં બીએસએફે 150થી વધુ ડ્રગ્સના પેકેટ જપ્ત કર્યા છે। મરીન કમાન્ડોની ટીમને કોસ્ટલ પેટ્રોલિંગ દરમિયાન યક્ષ મંદિર પાસેથી ચરસના 10 પેકેટ મળી આવ્યા। સૈયદ સુલેમાન ટાપુ પરથી બિનવારસી હાલતમાં એક કોથળો મળી આવ્યો, જેમાંથી 10 પેકેટ ચરસના મળ્યા। તો 8 જૂનની વાત કરીએ, રૂડાસરથી 2 પેકેટ મળ્યા। 9 જૂનમાં કડુલીથી 10 પેકેટ, સિંધોડીથી 9 પેકેટ મળ્યા। 11 જૂનના દિવસે 13 જૂને ખિદરપીરથી 10 પેકેટ મળી આવ્યા અને 14 જૂનના દિવસે ધોળુપીર પાસેથી 10 પેકેટ મળી આવ્યા હતા। કચ્છ કે જે ડ્રગ્સનું એપિસેન્ટર બનતું ગયું છે, 8, 9, 11, 13 અને 14 જૂન પાસેથી 14 જૂનના દિવસે રૂડાસર પાસેથી 10 પેકેટ મળ્યા। 15 જૂને લુણાબેટ પાસેથી 10 પેકેટ મળ્યા। 16 જૂનના દિવસે ખિદરતટ ટાપુ પાસેથી 10 મળ્યા અને કોટેશ્વર પાસેથી 1 પેકેટ મળ્યું। 16 જૂનના દિવસે 17 જૂનના દિવસે પિંગલેશ્વર પાસેથી 10 પેકેટ મળી આવ્યા।